ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને તેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને છે। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું। 2 ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા દિનેશ પટેલ બિનહરીફ જાહેર થયા। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે, જ્યારે કે વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। ચૂંટણી મામલે અહીં ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર ભાજપના જ છે। પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું। પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું। આજ રાત સુધી ઉમેદવારોને મેન્ડેટ મળે તેવી પણ શક્યતા છે। અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કરીશું। સમરસથી વાત હતી પણ સમરસ ના થઈ શકે, કયો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ગમે તે કારણોસર પ્રયત્નો થયા, સરકારે અને પક્ષે બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા પણ સમરસ ન થઈ શક્યું। એમાં વ્યક્તિગત કારણો છે બધાના। ઊંઝા એપીએમસીની ચૂંટણી સમરસ કરવી છે આ પ્રયાસ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદનો હતો, પરંતુ ગત રોજ સવારથી મોડી સાંજ સુધી એવી તો મથામણ કરી પરંતુ આ જે ઉમેદવારો છે એકના બે ન થયા। લગભગ 50થી વધુ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાઈ લેવામાં આવ્યા, પરંતુ છેવટે જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ હરિભાઈ પટેલનો ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક કામ ન લાગ્યો। પક્ષની વાત કેટલાક ઉમેદવારો માની નહોતા રહ્યા અને આખરે હવે પ્રતિષ્ઠાના જંગ સમાન આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી જામી છે, એટલે કે પ્રતિષ્ઠાનો જંગ આ ચૂંટણીમાં જામ્યો છે। અત્યારે ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો મેદાને છે, વેપારી વિભાગમાં 16 ઉમેદવારો મેદાને છે, ત્યારે ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલ બિનહરીફ જીતી ચૂક્યા છે। મેદાનમાં છે સ્થાનિક ભાજપના ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, બીજી તરફ છેલ્લી ટર્મના ચેરમેન રહી ચૂકેલા દિનેશ પટેલ। કહેવાય છે કે બંને તરફથી એક પ્રકારની જીદ પકડાઈ હતી કે તેમના કેટલાક મોટા ભાગના ઉમેદવારોના ફોર્મ તો પરત ખેંચાઈ ચૂક્યા હતા, પરંતુ કેટલાક એવા ઉમેદવારો છે કે જેઓ પરત ખેંચવા તૈયાર નહોતા ફોર્મ, એના કારણે આખરે આ જંગ જામ્યો છે। હવે જોવું રહ્યું આગળના સમયમાં ભાજપ કોને મેન્ડેટ આપે છે। જો મેન્ડેટ આપે છે તો જે નારાજ છે એ ચૂંટણી લડી તો રહ્યા છે, જો એ જીતે છે તો પછી ભાજપ માટે પણ એક આ પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે। જોવું એ રહ્યું કે આગામી સમયમાં આ એપીએમસીમાં કોણ સત્તા મેળવે છે અને કોને મળે છે હાર। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।